આજે તો હવારમાં જ કુકરને સુલે સડાઈ દીધું અને મારી દીધો દૂધીનો વઘાર. વાત જાણે એમ છે ને કે સાહેબ મને કહે કે તારામાં બુદ્ધિ ઓછી છે, તું દૂધી ખા. પછી તો આપણો મગજ ગયો એટલે આપણે દૂધીનું શાક કરી નાખ્યું. ખાલી દૂધી મજા ન આવે એટલે ભેગી નાખી દીધી થોડીક એવી ચણાની દાળ. આ સ્ટીકર મારી નજરમાં 2-3 દિવસ થા હતું, કેમ કે અડધું છે ને ઈ ઉખડી ગયું હતું એટલે ફાઇનલી આજ તો એનો અંત લાવી જ દીધો. સ્ટીકર ઉખાડીને એને કચરા ભેગું કરી દીધું. પછી તો ગુજરાતી ગીત ગાતા ગાતા કરી દીધું કપડા ધોવાનું ચાલુ. કપડા ધોવ ન ધોવ ને ત્યાં તો અમારી યંશભાઈએ કરી દીધું રોવાનું ચાલુ, કારણ કે અમારી યંશભાઈ ને છે ને એન્જલબેન લેશન કરતા હોય ઈ બધું જોતું હોય. પછી તો યંશભાઈ ને સાના રાખ્યા અને એન્જલબેને એનું લેશન પૂરું કર્યું. યંશભાઈ સાના તો રહી ગયા પણ મારા માથાની રીંગ યંશના હાથમાં આવી ગઈ અને યંશભાઈએ સડાઈ દીધી એના માથામાં. દશામાના વરત હતા એટલે ઉપર ક્યાંય હાવણી નહોતી ફેરવી, દીવા ચાલુ હોય એટલે ક્યાંક ક્યાંક ઝાડા દેખાતા હતા. પછી તો બધેથી ઝાડા સાફ કર્યા અને પછી આવી ગયો મીટરનો વારો. મીટર ઉપર હાવણી ફેરવતી હતી ને ત્યાં તો લાઈટે માર્યો ઝટકો અને પછી ખબર પડી કે આ તો મેન સાપ પડી ગઈ છે. પછી તો મેન સાપને ચાલુ કરીને પછી લાઈટ આવી ગઈ. કસરું કાઢતી હતી ને ત્યાં તો મને એન્જલ હું કે મમ્મી મને આ સકડી ફેરવતા શીખવાડ. પછી તો જો આપણે આપણું નાનપણ યાદ આવી ગયું અને 2-3 સકડીની ઘૂમરી મરાઈ દીધી. આજ તો હવાની લાઈટ વહી ગઈ હતી. પછી તો છે ને બધું ઘરનું કામ કરીને ભાઈ બેન ને મસ્ત રેડી કરી નાખ્યા અને નીચે રમવા વી આવ્યા. થોડીક વાર થઈ ત્યાં તો મમરી વાળો આવી ગયો. એન્જલ સ્કૂલે ગઈ એટલે અમે મમરી લઈને ઉપર ચડી ગયા અને બહાર ગલેરીમાં બેઠા બેઠા જો અમે મમરી ખાધી. મમરી ખાઈને થોડીક એવી મા દીકરા વચ્ચે બાકા ઝીકી બોલી ગઈ. પછી તો જો અમારે યંશભાઈ ને વારા ગણીએ ચોકલેટ ખાવી હોય, પણ આપણે તો જો આ પેલાના જમાનાના આઝમોના ટીકડા રાખવી. જ્યારે ભાઈ રોવે ત્યારે આ ટીકડો એને પકડાવી દેવી. તો હાલો, અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર ને ફોલો કરજો.